એક સમયની વાત છે. ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર તેમને મળવા દ્વારકા નગરીમાં આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ તેમનું સ્વાગત કરે છે અને તેમને આવવાનું કારણ પૂછે છે. ભગવાન શ્રી કૃષ્ણના મિત્રે તેમને કહે છે કે હે કેશવ, તમે બધું જાણો છો, તમે સર્વજ્ઞાની છો. સાથે જ હું તમારી પાસે એ જાણવાના હેતુથી આવ્યો છું કે માણસે કયા વૃક્ષ વાવવા જોઈએ અને કયા વૃક્ષો ન વાવવા જોઈએ. ઘરની સામે અને ઘરની અંદર કયા વૃક્ષો વાવવા જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ હસતા હસતા કહે છે કે હે મિત્ર, આજે તને સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે હું ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે. આ સંસારમાં વૃક્ષોનું બહુ મોટું યોગદાન છે. વૃક્ષ હંમેશા પૂજનીય છે, પણ આજે તમે ઉચિત પ્રશ્ન કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે મિત્ર, ઘરની પાસે કયા વૃક્ષ લગાવવા જોઈએ અને કયા વૃક્ષ ના લગાવવા જોઈએ, આ વિશે જણાવતા પહેલાં હું તમને એ પ્રાચીન કથા સંભળાવવા માંગુ છું, જેના દ્વારા તમે સમજી જશો કે ઘરમાં કયા વૃક્ષ વાવવા જોઈએ અને કયા વૃક્ષ ના વાવવા જોઈએ. જે મનુષ્યના ને આ કથા સંભળાવે છે, જેના બધા પાપોનો નાશ થાય છે અને ઘરમાં કોઈ દિવસ દરિદ્રતા આવતી નથી. ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર કહે છે કે હે કેશવ, હું ચોક્કસપણે આ કથા ધ્યાનથી સાંભળીશ. કૃપા કરીને મને આ કથા સંભળાવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે મિત્ર, ભૂતકાળની વાત છે. મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું. તે શહેરમાં હરિપ્રસાદ નામનો એક વ્યક્તિ તેની પત્ની સાથે અમૃતા સાથે રહેતો હતો. હરિપ્રસાદ ભગવાન વિષ્ણુના ભક્ત હતા અને તેઓ દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરતા હતા. હરિપ્રસાદની પત્ની પણ નમ્ર અને ઘરકામમાં કુશળ હતી. ઘરમાં પૈસા અને અનાજની કમી નહોતી. ભગવાનની કૃપાથી તેની પાસે બધું જ હતું. આ રીતે ઘણા દિવસો વીતી ગયા હતા. પછી હરિપ્રસાદની પત્ની, જેનું નામ અમૃતા હતું, તેણે ઘરમાં આંગણામાં કેટલાક વૃક્ષો વાવ્યા અને તે વૃક્ષોને દરરોજ પાણી અર્પણ કરીને તેમની સેવા કરતી હતી. પરંતુ હરિપ્રસાદની પત્નીને વૃક્ષોરોપણની કોઈ જાણકારી નહોતી. તેને જે વૃક્ષો ગમ્યા તે વૃક્ષો તેને વાવ્યા. જે વૃક્ષો અશુભ હતા તે વૃક્ષો પણ તેને પોતાના ઘરના આંગણામાં વાવ્યા, જેના કારણે હરિપ્રસાદને તેના વેપારમાં ભારે નુકસાન થવા લાગ્યું. તેના ઘરમાં દરરોજ લડાઈ ઝઘડા થવા લાગ્યા. પતિ પત્ની વચ્ચે વારંવાર તકરાર થવા લાગી. બંનેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવવા લાગી. હરિપ્રસાદનો આખો વેપાર ધંધો ડૂબી ગયો અને તેની બધી સંપત્તિ પણ નાશ પામી ગઈ. હવે હરિપ્રસાદ પાસે અનાજ ખરીદવાના પણ પૈસા ન હતા, જેના કારણે તેની પત્ની ગુસ્સે થવા લાગી કે તેના પતિને કોઈ કામ કરવા કહેતા કહેતી. ત્યાર પછી હરિપ્રસાદ કામ માટે નગરમાં ફરવા લાગ્યા, પરંતુ તેને ક્યાંય કામ નહોતું મળતું. તેણે આવીને તેની પત્નીને કહ્યું, મને કોઈ કામ નથી આપતું, હવે મારે કામ શોધવા ક્યાં જવું? બંને સાવ નિરાશ થઈ ગયા. હરિપ્રસાદે પણ તેની પત્નીના તમામ સોના દાગીના વેચી નાખ્યા અને તેને જે કાંઈ ખાવાનું મળ્યું તેનાથી પેટ ભર્યું. આ રીતે અશુભ વૃક્ષ વાવવાના કારણે બંનેના જીવનમાં અત્યંત ગરીબી અને સંકટ આવવા લાગ્યા. પરંતુ તે બંનેને આ વાતની ખબર જ ન હતી. ત્યારે એક દિવસ હરિપ્રસાદના ઘરે એક સાધુ મહાત્મા આવ્યા. તેને જોઈને હરિપ્રસાદને તેને પ્રણામ કરે છે અને કહે છે કે આવો સાધુ મહારાજ, આવો. આ ગરીબ માણસના ઘરે સ્વાગત છે. બોલો, હું તમને કઈ રીતે મદદ કરી શકું? એ સાધુ મહારાજ કહે છે કે હું તીર્થયાત્રાએ નીકળ્યો છું. આરામ કરવા માટે જગ્યા જોઈ રહ્યો છું. જો તમને કોઈ સમસ્યા ના હોય તો મને તમારા ઘરમાં જગ્યા આપો.
હું ઘણા દિવસોથી ભૂખ્યો છું. જો થોડુંક ભોજન મળી જાય તો આપનું કલ્યાણ થશે. સાધુ મહારાજના આવા શબ્દો સાંભળીને હરિપ્રસાદ કહેવા લાગ્યા કે હે સાધુ મહાત્મા, તમે ચોક્કસપણે એક પુણ્યના આત્મા તરીકે દેખાવ છો. મને તમારી સેવા કરવાનો સૌભાગ્ય મળ્યું છે. તમારી સેવા કરીને મને ઘણો આનંદ મળશે. મહેરબાની કરીને ઘરની અંદર આવો. પછી તે સાધુ મહારાજ હરિપ્રસાદના ઘરની અંદર જાય છે અને આરામ કરવા લાગે છે. હરિપ્રસાદે સાધુ મહારાજની ખૂબ જ સેવા કરે છે, પરંતુ તેની પાસે અન્નનો એક દાણો પણ નથી. તેથી હરિપ્રસાદ તેની પત્નીને કહે છે કે આજે ઘરે જે સાધુ મહાત્મા આવ્યા છે તે ખૂબ જ પુણ્યશાળી દેખાય છે. આપણે તેમના માટે ભોજન કંઈક કરવું જ જોશે. હું ગામમાં જઈને કોઈની પાસે પૈસા માંગીને આવું છું. આમ કહીને તે હરિપ્રસાદ ગામમાં એક વેપારીના ઘરે જાય છે અને તેને થોડાક પૈસા આપવાની વિનંતી કરે છે. પરંતુ વેપારીએ હરિપ્રસાદને પૈસા આપવાની ના પાડી અને કહ્યું કે હે હરિપ્રસાદ, તારી પાસે એક પૈસા પણ નથી. તમે આ પૈસા પાછા કઈ રીતે આપશો? હરિપ્રસાદ કહે છે કે શેઠ, મહેરબાની કરીને મને થોડાક પૈસા આપો. હું તમને જલ્દી પાછા આપી દઈશ. જો હું તમને તમારા પૈસા પાછા ના આપું તો તમે મારું ઘર લઈ લેજો. હરિપ્રસાદની આ વાત સાંભળીને વેપારી તેના પર થોડીક દયા આવે છે અને તેને પૈસા આપતી વખતે વેપારીને કહે છે કે તું પૈસા તરત નહીં કરે તો જાતે જ તારું જ ઘર મને આપી દે છે. હરિપ્રસાદ કહે છે કે હે શેઠ, હું વચન આપું છું, જો હું પૈસા પાછા નહીં કરું તો હું મારું ઘર તમને સોંપી દઈશ. પછી હરિપ્રસાદ તે વેપારી પાસે પૈસા લે છે અને બજારમાંથી દૂધ, ચોખા, શાકભાજી, લોટ, ખાંડ વગેરે વસ્તુ ખરીદે છે અને પોતાના ઘરે પાછો આવે છે. પછી તેના પત્નીને કહે છે કે તમે સાધુ મહાત્મા માટે ભોજન તૈયાર કરો. હવે હરિપ્રસાદની પત્ની ભોજન બનાવે છે અને તે સાધુ મહાત્માને પીરસે છે. સાધુ મહાત્મા હરિપ્રસાદની ભક્તિ અને નિષ્ઠા જોઈને ખૂબ જ પ્રસન્ન થાય છે. ભોજન કર્યા પછી બહાર નીકળતી વખતે સાધુ મહાત્મા હરિપ્રસાદને કહે છે કે હું તમારી ભક્તિ અને આદરને અત્યંત પ્રસન્ન થયો છું. તારી જે પણ ઈચ્છા છે તે મને કહે, હું ચોક્કસપણે પૂરી કરીશ. ત્યારે હરિપ્રસાદ કહે છે કે હે મહાત્મા, તમારા આશીર્વાદ અમારા માટે સંપૂર્ણ અને સર્વસ્ય છે. પણ હું તમારી પાસેથી જાણવા માંગુ છું કે કયા પાપના લીધે મારે ગરીબી ભોગવી પડે છે. અમે ભગવાન વિષ્ણુની પૂજા કરી છે, તો પછી અમારા જીવનમાં ગરીબી કેમ? આનું કારણ શું છે? અને આ ગરીબી દૂર કરવા માટે મારે કયા ઉપાય કરવા જોઈએ? ત્યારે તે સાધુ મહાત્મા કહે છે કે હે હરિપ્રસાદ, હું જ્યારે તારા દરવાજે આવ્યો હતો ત્યારે જ મને ખબર પડી ગઈ કે તારા જીવનમાં અત્યંત ગરીબી અને સંકટ છે, કારણ કે તમારા ઘરની સામેના વૃક્ષ તમારી ગરીબીનું કારણ છે. તેથી તમારે આ વૃક્ષને દૂર કરીને તેમની જગ્યાએ બીજો વૃક્ષ અને છોડ લગાવવા જોઈએ. તમારી પત્ની તમારા ઘરની સામે જે વૃક્ષ વાવ્યો છે તે અશુભ વૃક્ષ છે. તેમના કારણે જ તમે આવી દુર્દશા છો. હરિપ્રસાદ કહે છે કે હે મહાત્મા, કૃપા કરીને મને કહો કે ઘરની સામે કયા વૃક્ષો વાવવા જોઈએ જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે, અને કયા વૃક્ષ ના લગાવવા જોઈએ. કૃપા કરીને મને વિગતવાર સમજાવો. હું તમારો ખૂબ આભારી રહીશ. પછી તે સાધુ મહાત્મા કહે છે કે હે હરિપ્રસાદ, હવે હું તમને એવા શુભ વૃક્ષ વિશે જણાવીશ જેને ઘરની પાસે લગાવવામાં આવે તો શુભ ફળ મળે છે. તો તમે પણ ધ્યાનથી સાંભળો. હે હરિપ્રસાદ, સૌથી પહેલાં આમળાનું વૃક્ષ. આમળાનું વૃક્ષ સમસ્ત લોકમાં પ્રસિદ્ધ અને સૌથી પવિત્ર છે. આમળાના પવિત્રનું ફળ ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે અને તેને શુભ પણ માનવામાં આવે છે. તેને ખાવાથી બધા પાપોમાં મુક્તિ મળે છે. આમળા ખાવાથી આયુષ્ય વધે છે. તેનું પાણી પીવાથી રોગ મટે છે અને આમળાને પાણીમાં ભેળવીને
પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી દરિદ્રતા દૂર થાય છે. જો એકાદશીના દિવસે આમળા મળી આવે તો જે ફળ મળે તે દુનિયામાં તમામ તીર્થો કરતાં પણ શ્રેષ્ઠ છે. જે ઘરની સામે આમળાનું વૃક્ષ હોય ત્યાં સાક્ષાત લક્ષ્મી નારાયણ નિવાસ કરે છે. હે હરિપ્રસાદ, પીપળાનું વૃક્ષ જળાશયની પાસે વાવનાર મનુષ્ય જે ફળ મળે છે તે હજારો યજ્ઞ સમાન હોય છે. જ્યારે પીપળાના પાનને જે જળમાં રહે છે તે પીડની સમાન બનીને પિતૃ સંતોષ આપે છે. તેનાથી તમારા તમામ પ્રકારના પિતૃદોષ દૂર થાય છે. જે વ્યક્તિ દરરોજ સ્નાન કર્યા પછી પીપળાને સ્પર્શ કરે છે તે બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે અને પીપળાને સ્પર્શ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને તેની પ્રદક્ષિણા કરવાથી આયુષ્ય વધે છે. શ્રી વિષ્ણુ ભગવાન પીપળાના વૃક્ષના મૂળમાં, ભગવાન શિવ થડમાં અને બ્રહ્માજી ઉપરના ભાગમાં નિવાસ કરે છે. અમાસના દિવસે પીપળાના વૃક્ષને વંદન કરવાથી જે પરિણામ મળે છે તે 1000 ગાયોનું દાન કરવા બરાબર છે. આ દુનિયામાં પીપળા જેવું કોઈ વૃક્ષ નથી. શ્રી હરિ ખરેખર આ વૃક્ષના રૂપમાં પૃથ્વી પર બિરાજમાન છે. પીપળાના ઝાડને નુકસાન કરવું, તેની ડાળી તોડવી કે કાપવી એ મહાપાપ માનવામાં આવે છે. આવી વ્યક્તિ નરકમાં રહે છે અને જે પીપળાના ઝાડને તેના મૂળને કાપી નાખે છે તે ક્યારેય નરકમાંથી મુક્ત થતો નથી. ત્રીજું છે આસોપાલવ, અશોકનું વૃક્ષ. આસોપાલવનું વૃક્ષ અપ્સરાઓનો નિવાસ હોય છે. આ વૃક્ષ દુઃખનો નાશ કરે છે અને નિરાશા દૂર કરે છે. આસોપાલવ શીતળતા અને યુવાનીનું પ્રદાન કરે છે. જ્યારે માતા લક્ષ્મીએ દેવી સીતાના રૂપમાં અવતાર લીધો હતો ત્યારે તે રાવણ દ્વારા અપહરણ કર્યા હતા. અશોક વાટિકામાં રહેતી હતી ત્યાં આસોપાલવ વૃક્ષ માતા સીતાને ખૂબ જ સેવા કરી હતી. તેથી માતા સીતાએ આસોપાલવના વૃક્ષને આ એક વરદાન આપ્યું હતું કે જ્યાં પણ આ વૃક્ષ હશે ત્યાં તે હંમેશા નિવાસ કરશે. ચોથું જોઈએ તો લીમડાનું વૃક્ષ. લીમડાનું વૃક્ષ વાવવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે. લીમડાનું વૃક્ષ આયુ પ્રદાન કરનાર માનવામાં આવે છે. તેને ઘરની નજીક લગાવવાથી વિવિધ પ્રકારના રોગમાં રાહત મળે છે. માતા લક્ષ્મીને લીમડાના પાન ખૂબ જ પ્રિય છે, તેથી તે લીમડાના ઝાડ પાસે નિવાસ કરે છે. ઘરની સામે લીમડાનું ઝાડ લગાવવાથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. પાંચમું છે બીલીપત્રનું વૃક્ષ. બીલીપત્રના વૃક્ષમાં ભગવાન શિવ અને ગુલાબના છોડમાં માતા પાર્વતી નિવાસ કરે છે. તેથી જો બીલીપત્રના વૃક્ષ પાછળ ગુલાબનો છોડ લગાવવામાં આવે તો ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે. એ ઘરમાં ક્યારેય દુઃખ અને ગરીબી નથી આવતી. એ ઘરમાં ક્યારેય અકાલ મૃત્યુ થતું નથી અને કોઈ સ્ત્રી વિધવા થતી નથી. છઠ્ઠું છે જાંબુનું વૃક્ષ. જો કોઈ મનુષ્યને કન્યા પ્રાપ્તિની ઈચ્છા હોય તો તેને જાંબુનું વૃક્ષ વાવવું જોઈએ. જે વ્યક્તિના ઘરમાં સામે જાંબુનું વૃક્ષ હોય તેના ઘરમાં કન્યાનો જન્મ થાય છે, જે પરિવારનું ગૌરવ વધારે છે. આઠમું છે નારિયેળનું વૃક્ષ. શ્રીફળ કોઈ પણ ધર્મની વિધિનો આવશ્ય ભાગ છે. આ અત્યંત શુભ માનવામાં આવે છે. ઘરના આંગણામાં નાળિયેરનું વૃક્ષ વાવવાથી તે ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે. તે ઘરના સભ્યનો સમાજમાં ખૂબ જ સન્માન રહે છે. જો કોઈ વ્યક્તિ રોગથી પીડિત હોય તો તેણે ખેરનું વૃક્ષ વાવવું જોઈએ. ખેરનું વૃક્ષ વાવીએ અનેક રોગોથી દૂર થઈ જાય છે. આ વૃક્ષ આરોગ્ય પ્રદાન કરે છે. કેસુડાનું વૃક્ષ બ્રહ્મ તેજ પ્રદાન કરે છે, તેથી તેનું રોપણ કરવું જ જોઈએ. જે પુરુષને સુંદર પત્નીની ઈચ્છા હોય તેને દાડમનું વૃક્ષ વાવવું જોઈએ. ખજૂરનું વૃક્ષ અને ચંપાનો છોડ ઘરની ઉત્તર દિશામાં લગાવવામાં આવે તો ધનની વૃદ્ધિ થાય છે. મોગરાનો છોડ ગંધર્વનો નિવાસ કરે છે, તેથી આ છોડને તમારા ઘરની પાસે લગાવવાથી કાર્યમાં સફળતા,
અને શુભ ફળ મળે છે. ખાસ કરીને કલાના ક્ષેત્રમાં કામ કરતા લોકોએ આ છોડ અવશ્ય વાવવો જોઈએ. હવે જોઈએ કેળાનું વૃક્ષ પણ ખૂબ જ શુભ હોય છે અને તે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. કેળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તેથી ઘરમાં કેળાનું વૃક્ષ વાવવાથી ઘરમાં ધનની તમી નથી આવતી. ચંદન અને ફણસના વૃક્ષ પુણ્ય અને લક્ષ્મીનું પ્રદાન કરે છે. આ વૃક્ષ વાવવાથી ગરીબી અને દુઃખ દૂર થાય છે. પારિજાત છોડની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન થઈ હતી અને દેવી લક્ષ્મી પણ સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયા હતા. તેથી પારિજાત છોડનું બધુ મહત્વ છે. જો તમે આ છોડ તમારા ઘરમાં લગાવો છો તો તમને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. ઘરની સામે બાવળનું ઝાડ ક્યારેય ન લગાવવું જોઈએ. તેને લગાવવાથી સમસ્યાઓ આવે છે. માણસે ક્યારેય તાડનું વૃક્ષ ન લગાવવું જોઈએ. તાડનું વૃક્ષ સંતાનનો નાશ કરે છે. જે ઘરની પાસે તાડનું વૃક્ષ હોય ને તે ઘરમાં બાળકો ક્યારેય સમૃદ્ધ થતા નથી. માણસે ક્યારેય પણ પોતાના ઘરની નજીક બહેડાનું વૃક્ષ ન લગાવવું જોઈએ. તેથી નીચે બેસીને ક્યારેય પૂજા પણ ન કરવી જોઈએ. જો પીપળાનું ઝાડ ઘરની પૂર્વ દિશામાં હોય તો ઘરમાં ગરીબી આવી શકે છે. જો વડનું ઝાડ ઘરની પશ્ચિમ દિશામાં હોય તો ઘરમાં શોકનો સમયગાળો લાંબો સમય સુધી ચાલે છે. કોઈ પણ વ્યક્તિએ પોતાના ઘરની પાસે પપૈયાનો ઝાડ ન લગાવવું જોઈએ. આ વૃક્ષ વાવવાથી ધનનો નાશ થાય છે અને ગરીબી આવે છે. જો દક્ષિણ દિશામાં તુલસીનો છોડ હોય તો બાળકને પીડા સહન કરવી પડે છે. જો કોઈ સુકાઈ ગયેલું ઝાડ પડછાયો કે ઘર પર પડે તો મૃત્યુનો સંકેત છે. સુકાઈ ગયેલા વૃક્ષોને તાત્કાલિક કાપી નાખવા જોઈએ. ઘરમાં ક્યારે પણ એવા વૃક્ષ કે છોડ ન લગાવવા જોઈએ જેને કાપવાથી કે તોડવાથી દૂધ નીકળતું હોય. એ સાધુ મહાત્મા કહે છે કે હે હરિપ્રસાદ, આ રીતે મેં તમને આ બધા શુભ અને અશુભ વૃક્ષો વિશે જણાવ્યું છે. તેથી તમે આ વૃક્ષો વાવો અને ભગવાનના આશીર્વાદ મેળવો. હરિપ્રસાદ કહે છે કે તમે મને આજે ઉત્તમ જ્ઞાન આપ્યું છે. હું તમારો આભાર માનું છું. પછી સાધુ મહાત્મા હરિપ્રસાદને આશીર્વાદ આપે છે અને કહે છે કે તે જગ્યાએ અદૃશ્ય થઈ જાય છે. હરિપ્રસાદ અને તેની પત્ની સાધુ મહાત્માને અચાનક અદૃશ્ય થતા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. પછી તેમને સમજાય છે કે ભગવાન વિષ્ણુ ખરેખર તેમના ઘરે આવ્યા હતા. ત્યારે તે સાધુ મહાત્માની સલાહ મુજબ હરિપ્રસાદ પોતાના ઘરની સામે અનેક શુભ વૃક્ષો વાવે છે, જેના કારણે તેને અચાનક ધનની પ્રાપ્તિ થાય છે અને તેની ગરીબી દૂર થાય છે. હરિપ્રસાદ અને તેની પત્ની ભગવાન વિષ્ણુનો આભાર માને છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે મિત્ર, આ રીતે મેં તમને શુભ અશુભ બંને વૃક્ષો વિશે જણાવ્યું છે. હવે તમે જાણો અને તમારા ઘર પાસે આ વૃક્ષો કયા છે. તો મિત્રો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ ઘરની પાસે વાવેલા શુભ અશુભ વૃક્ષો વિશે જણાવ્યા. જો વિડીયો સારો લાગ્યો હોય અથવા પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્શન કરજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કમેન્ટ બોક્સમાં પ્લીઝ જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.